પણ રોગચાળાથી હાહાકાર મચી ગયો છે। નવી સિવિલમાં રોજની 500 થી 600 ઓપીડી નોંધાઈ છે। 500 થી 600 કેસ તાવ, ઝાડા, ઉલટીના નોંધાઈ રહ્યા છે। દર્દીઓમાં વધારો થયો છે, વાતાવરણમાં પણ એમાં પલટો આવ્યો છે અને એના કારણે રોગચાળાના કેસીસ વધી રહ્યા છે। ડોક્ટરો સલાહ આપી રહ્યા છે કે અત્યારે બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ। સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને જે રીતે વાત કરવામાં આવે ત્યારે 3-4 દિવસમાં જે ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। ત્યારે ઝાડા ઉલટીના કારણે છેલ્લા 24 કલાકમાં 5 વર્ષના બાળક સહિત 2 લોકોના મોત પણ નીપજ્યા છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવી, રોજની કેટલી ઓપીડી આવી રહી છે, આપણે ડોક્ટર અમિત જોડાયા સર જણાવશો અહીં રોજની કેટલી ઓપીડી આવી રહી છે? હાલમાં ઓપીડી અરાઉન્ડ 500 થી 600 ઓપીડી આવે છે મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર, ફક્ત મેડિસિન ડિપાર્ટમેન્ટમાં। અને એમાંથી મને લાગે ડાયરિયા અને વોમિટિંગના કેસોમાં મને લાગે 15 થી 20 કેસ ડેઈલી આવે છે। સર ખાસ કરીને અત્યાર સુધી કોઈ હીટ સ્ટ્રોક જેવી કોઈ ઘટના, કોઈ પેશન્ટ આવ્યું છે જેને કોઈ વધારે ગરમી લાગી હોય એવી રીતના કરીને તમારી પાસે? ના, હીટ સ્ટ્રોકના પેશન્ટ હજુ સુધી આવ્યા નથી, પણ થોડા ઘણા બીમારી મતલબ કે ઝાડા હોય, મતલબ ગીડીનેસ કમ્પ્લેન કે થોડું થકાવટ લાગતો હોય, શરીરમાં પરસેવો વધારે થતો હોય, એ ટાઈપના કેસો આવે અને બ્લડ પ્રેશર થોડું ઓછું થઈ જાય। સર આપણા તરફથી કયા પ્રકારની દર્દીઓને સારવાર આપવામાં આવે? જ્યારે આવા કોઈ દર્દી ઝાડા ઉલટી હોય કે પછી ડાયરિયા હોય, XYZ, ત્યારે કયા પ્રકારની સારવાર અને કયા રૂપે તેમને સાવચેતી આપવામાં આવે? આ પ્રકાર માટે, આવા દર્દીઓ માટે ફક્ત આપણે પાઇન્ટ્સ ચડાવવામાં આવે છે અને ઓરલ ORS આપવામાં આવે છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે જે રીતે રોજના ઓપીડી વિભાગના નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 500 થી 600 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે। તેમાં ખાસ કરીને ઝાડા, ઉલટી અને ડાયરિયાના કેસીસ વધારે આવી રહ્યા છે। હવે એ જોવાનું રહ્યું કે આગળના દિવસોમાં કયા પ્રકારની સ્થિતિ રહી છે, પરંતુ હાલ જે કેસીસ ગયા વર્ષ કરતાં ઓછા આવી રહ્યા છે તો તેમને દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન ભૂષણ જોધી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।